જૂનાગઢના ગિરનાર પર્વત પર વધતા પવનના કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગિરનાર રોપવે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે। સવારે 7 વાગ્યે શરૂ થયેલી રોપવે સેવા પવનની ગતિ અચાનક વધી જતા રોકી દેવામાં આવી છે। તંત્ર દ્વારા જણાવાયું છે કે હવામાન અનુકૂળ બન્યા બાદ ફરી રોપવે શરૂ કરવામાં આવશે। પ્રવાસીઓની સલામતીને પ્રાથમિકતા આપતા નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વના સમાચાર જણાવી દે જૂનાગઢથી એક મહત્વની અપડેટ સામે આવી રહી છે। ગિરનાર રોપવે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે। ભારે પવનને કારણે નિર્ણય લેવામાં આવ્યો છે। સવારે 7 વાગે સેવા શરૂ થઈ હતી। હવામાન સુધર્યા બાદ ફરી રોપવે શરૂ થશે ત્યારે પ્રવાસીઓની સુરક્ષા તંત્ર માટે પ્રથમ પ્રાથમિકતા છે। પ્રવાસીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે જૂનાગઢથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ભાવિક જોશી। જી ભાવિક, આ સમગ્ર મામલે વિગતવાર માહિતી આપજો। રોપવે ઉપર જે છે તે આજે વહેલી સવારે શરૂ સેવા કરવામાં આવી હતી, પરંતુ વાતાવરણની અસર થતા ભારે પવનને કારણે આ રોપવે સેવા છે તે બંધ કરવામાં આવી છે। હાલ મોટી સંખ્યાની અંદર પ્રવાસીઓ ત્યાં ઉમટી રહ્યા છે, પરંતુ લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને અઠવાડિયામાં બીજી વાર આ રોપવે સેવા બંધ થઈ છે અને જે લોકો ઉપર નથી જઈ શકતા, જેમણે ટિકિટ લીધેલી હતી તેમને પણ રિફંડ આપવાની હાલ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। જે લોકોએ ઓનલાઈન બુકિંગ કરાવેલું હતું તેને વર્કિંગ 6 દિવસની અંદર જે છે તે રિફંડ મળી જશે, પરંતુ જે અત્યારે પ્રવાસીઓની સુરક્ષા છે તે મહત્વપૂર્ણ હોય તંત્ર માટે હાલ આ રોપવે સેવા છે તે બંધ કરવામાં આવી છે। જી ભાવિક, હાલ ગિરનાર પર હાજર પ્રવાસીઓ માટે તંત્ર દ્વારા શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે? જો રોપવે બંધ છે તો હવે એમના માટે શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે? જી ચોક્કસથી જે રીતે વાત કરીએ, હાલ રોપવે સેવા બંધ છે ત્યારે જે લોકોને પ્રવાસીઓને જવું હોય તે પગથિયા જે છે તે પગથિયાનો સહારો લઈને જઈ શકે છે, પરંતુ જ્યારે વાતાવરણ ઉપર સાનુકૂળ થશે ત્યારે જે લોકોને જવું હશે તે લોકોને જવા દેવામાં આવશે। હાલ રોપવે સેવા તંત્ર દ્વારા જે છે તે વન વે ટિકિટ આપવામાં આવી રહી છે અને જે લોકો જઈ ચૂક્યા છે તેને પણ કદાચ જો સિનિયર સિટીઝન છે એ લોકોને આવવા માટે રોપવે ફરી શરૂ થશે ત્યારે બાદ આવવા દેવામાં આવશે। અથવા એ લોકોને જે છે તે સીડીના સહારે આવવું પડશે। આગળ વાત કરીએ સાબરકાંઠાથી, તો ખેડ બ્રહ્માના સેબલિયામાં એક ટાવર ઉપર એક